હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર રધરફોર્ડની મર્યાદા અને મોહર મોડેલની સ્વીકૃતિઓની ચર્ચા કરેલી હતી. હવે મોહર મોડેલની સ્વીકૃતિ ઉપરથી આપણે ઘણા બધા રિલેશનો છે એ તારવવાના છે. સૌથી પહેલા તો ઝડપથી મેં તમને સિંગલ સેન્ટેન્સમાં લખાવેલી મોહરની સ્વીકૃતિઓ છે એ યાદ કરી લો. તો એની સૌથી પહેલી સ્વીકૃતિ શું હતી કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ એવી સ્થિર કક્ષામાં ગતિ કરે છે કે જ્યાં એ કોઈ પણ જાતની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. મતલબ એ જે જગ્યાએ છે, હવે જો હજી કહું છું, એ જગ્યાને જે આપણે કક્ષા નથી કીધી, પણ ન્યુક્લિયસથી સમ હાઉ ઓફ r ડિસ્ટન્સે છે, તો એ r ડિસ્ટન્સે એ કંઈક કોઈ ફિક્સ કોઈ પર્ટિક્યુલર એનર્જી ધરાવતા સ્થિર કક્ષામાં ગતિ કરે છે. હવે આ સ્થિર કક્ષા કેવી હોવી જોઈએ એની ઉપરથી એની બીજી સ્વીકૃતિ હતી તો કે આ સ્થિર કક્ષા એવી હોવી જોઈએ કે ઈ કક્ષામાં ભ્રમણ કરતા ગતિ કરતા કણનું વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ ઇલેક્ટ્રોન માત્ર એવી જ સ્થિર કક્ષામાં ગતિ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. અને થર્ડ અને ફાઇનલ સ્વીકૃતિ એની એ હતી કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં ગતિ કરે છે ત્યારે કોઈ ફોટોનનું ઉત્સર્જન કરે છે. મતલબ કંઈક અમુક તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું અથવા તો અમુક એનર્જી ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ત્રણ સ્વીકૃતિઓ આપણે ભણી ગયા. હવે એ સ્વીકૃતિ ઉપરથી આપણે એમ કીધું કે ભાઈ ન્યુક્લિયસથી કોઈ સમ હાઉ ઓફ r ડિસ્ટન્સે રહેલા ઇલેક્ટ્રોન માટેની કક્ષીય ત્રિજ્યા છે એના સમીકરણો મેળવવાના છે. તો તમારા માટે 3 માર્ક્સની દ્રષ્ટિએ આની અંદર ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, એનો વેગ અને એની ઊર્જાના સમીકરણો મેળવો. તો સૌથી પહેલા તો આપણી પાસે બોહર સ્વીકૃતિ છે. એ બોહર સ્વીકૃતિને લઈને જ આગળ વધવાનું થશે. તો હવે બોહર સ્વીકૃતિ શું હતી? બોહર મોડેલની સ્વીકૃતિ. બોહર મોડેલની પહેલી સ્વીકૃતિ તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે જગ્યાએ ગતિ કરે છે એ ગતિ કરતી કક્ષા, એ ગતિ કરતું જે એનું સ્થાન છે એ સ્થાનની ઊર્જા ફિક્સ છે. અને એ કક્ષામાં કેવા પ્રકારની ગતિ કરી શકશે? તો કે ભાઈ જે જગ્યાનું કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં છે. પૂર્ણ ગુણાંકમાં છે મતલબ n ગુણાંકમાં છે, જ્યાં n કોઈ પણ પૂર્ણાંક આવી શકે 1 2 3 up to n. તો આ જે પૂર્ણાંકમાં ગતિ કરે, આ h/2π ના પૂર્ણ ગુણાંકમાં ગતિ કરે તો જ સ્થિર કક્ષામાં છે તેમ કહેવાય છે. પણ હવે આપણને કોઈ n ની કક્ષા માટે જો અહીંયા પ્રશ્ન છે કે તમને લખાવો ના n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સમીકરણ પહેલા મેળવીએ. ત્રિજ્યા અને વેગનું સમીકરણ મેળવીએ. તો ભાઈ સૌથી પહેલા આપણે કોઈ r ડિસ્ટન્સે રહેલા ઇલેક્ટ્રોનની એનર્જીનું સમીકરણ આપણે મેળવ્યું. તો કે એનર્જી E = -1/8πε0 E²/r મેળવ્યું હતું. બરાબર કે નહીં? અને અહીંયા જે ઊર્જા ઋણ દેખાડે છે એનો મતલબ શું થશે કે E ઇલેક્ટ્રોન છે એ આ E જેટલી નેગેટિવ એનર્જીથી બંધિત છે, જેને આપણે એની બંધન ઊર્જા કહીએ. ઓલરાઈટ, એટલું ખબર છે. તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પોતાની કક્ષામાં સ્થિતિકીય ગતિ કરે છે. તો સ્થિતિકીય ગતિ કરતો હોય તો આ એનર્જી છે કાઇનેટિક એનર્જી સ્વરૂપે હોય. તો કે કાઇનેટિક એનર્જી તો k = શું થશે? તો કે 1/2 થાય. તો આની સાથે સરખાવો 1/2 એનર્જી અને એની કુલ એનર્જી છે એને ગતિ ઊર્જા સ્વરૂપે છે ને, તો એની કુલ એનર્જી ગતિ ઊર્જા સ્વરૂપે હોય તો હું અહીંયા સરખાવી શકું. તો કે 1/2 mv² = -1/8πε0 E²/r. તો તમારી પાસે mv² તમને મળશે -e²/8 એટલે કેટલા થઈ જશે? તો આપણે જોઈએ છે એટલે 4πε0r. હવે મારી પાસે કોણીય વેગ છે. જો આ એક વસ્તુ ખાસ સરખી રીતે સમજી લેજો. મને બોહરના સ્વીકૃતિ ઉપરથી એમ કીધેલું છે કે કોણીય વેગમાન L = nh/2π થવું જોઈએ. અને એક વસ્તુ મને એ ખબર છે કે કોણીય વેગમાન L = mv/r પણ થશે. પણ કેમ કે અહીંયા હવે n ની કક્ષાની વાત કરી છે એટલે હું અહીંયા છે ને સરખાવીશ ને તો L
vn લખીશ કેમ કે n ની કક્ષાની વેલોસિટી r લખીશ તો એટલે rn લખીશ શું કામ કેમ કે n ની કક્ષાની રેડિયસ બરોબર તો હું આ બે સમીકરણને સરખાવું ભાઈ તો કે સમીકરણ સ્લેટ થશે મારી પાસે nh/2π is equal to m vn into r આ સમીકરણ છે એટલે ખાસ સરખું યાદ રાખી લેવાનું છે હવે આ સમીકરણને આપણે એક એક જગ્યાએ એપ્લાય કરશું તો કે ભાઈ સૌથી પહેલા તો હું વેગ ગોતું n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ ગોતું તો કે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ તો કે વેગ સાથે મારે સરખાવવું છે તો જુઓ જો એક સમીકરણ આ છે મારી પાસે mv² = e² upon 4πε0r છે હવે મારે v જોતું છે તો કે સૌથી પહેલા તો હું આના સમીકરણમાંથી જોવું જોઈએ તો કે mv² માંથી v² = આમ થઈ જશે v² = e² by 4πε0 mr પણ rn નામ આપણે શું કામ કેમ કે n ની કક્ષાના રેડિયસની વાત કરીએ છીએ તો mr = શું થઈ જશે જુઓ જોઈએ તો કે mr = તમારે જોતું હોય તો આ સમીકરણમાંથી તમને mr મળે તો હવે તમે mr = તમને આવું મળશે કે જો આ સમીકરણમાં v અહીંયા છેદમાં આવી જશે તો થઈ જશે nh upon 2π vn થઈ જશે કે નહીં તો mr ની કિંમત જે છે એ આ સમીકરણમાં મૂકો જોઈએ તો તમારી પાસે સમીકરણ આવશે v² = e² upon 4πε0 એમાં ની જગ્યાએ હું લખી નાખશું nh upon 2π into vn થઈ જશે કે નહીં તો જુઓ જોઈએ હવે v² vn છે તો આ રીતે n ની કક્ષાના ઇલેક્ટ્રોનના વેગની વાત કરીએ છીએ તો એક એક vn ઉડી જશે કેન્સલ આઉટ થઈ જશે તો તમને ઈ કક્ષાનો વેગ vn = 1/n જો મેં એને ખાલી આગળ લીધા છે e² upon 4πε0 2π ઉપર લઈ જાય into h તો આમાં તમે પાઈ પાઈ કેન્સલ કરી નાખો તોય વાંધો નથી અને આ 2 કરી નાખો તોય વાંધો નથી પણ ટૂંકમાં vn = તમને મળી જશે 1/n e² by 2πε0h તો આ જે થયું એ શું થયું કહેવાશે n ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ થયો તો આની પરથી તમને એટલી તો ખબર પડે e છે એની વેલ્યુ તો કેવી રહેશે ફિક્સ રહેશે epsilon 0 ઈ પણ અચળાંક h છે ઈ પણ અચળાંક તો આનો મતલબ એમ થયો કે કોઈ n ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ જ્યારે એનો મુખ્ય ક્વોન્ટમ આંક વધશે ત્યારે એનો વેગ છે એ ઘટશે મતલબ vn proportional to 1/n થશે બરોબર મતલબ કે કક્ષાઓની સંખ્યા પહેલી બીજી ત્રીજી જે કક્ષાઓની સંખ્યા વધશે એમ ઇલેક્ટ્રોનનો વેગ છે એ શું થતો જશે ઘટતો જશે તો vn proportional to 1/n થશે ક્લિયર ભાઈ આની ઉપરથી આવર્તકાળ ને એ બધી ચર્ચાઓ જે છે એ કરવાની થશે ઓલરાઈટ હવે હું આમાં આગળ વધી અને વાત કરું કે ભાઈ કોઈ n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પૂછવી છે મારે કક્ષીય ત્રિજ્યા હવે કક્ષીય ત્રિજ્યા મેળવવા માટે પાછા ફરીથી આ બંને સમીકરણને ધ્યાનમાં લેવાના છે તો જુઓ જોઈએ તમારે rn ને પ્રાપ્ત કરવાનું છે rn મેળવવાનું છે કક્ષીય ત્રિજ્યા rn તો હવે હું કરશો જુઓ જોઈએ તમારી પાસે mv² = e² upon 4πε0r છે અને mvr = nh/2π છે હવે તમે આમાંથી શું કરો તમારી પાસે ઓલરેડી mv² તો છે બરાબર તો mv² માંથી તમે આવું કંઈ સમીકરણ બનાવી નાખો તો કે mv² = તમારી પાસે છે e² upon 4πε0rn છે બરાબર તો v² માંથી પહેલા તો v બનાવવો જોઈએ તો કે v m અહીં છેદમાં આવી જશે e² છે એટલે e by √4πε0rn into m થઈ જશે અહીંયા m છે કોનો થશે માસ ઓફ ઇલેક્ટ્રોન હશે હવે તમારે શું કરવું છે rn મેળવવો છે તો v = અહીંયા શું થઈ જશે જુઓ છે vn = આ તમારી vn થઈ ને vn = શું થઈ જશે આ એમાં ક્યાં આવી જશે છેદમાં આવી જશે તો તમને ખબર છે કે ભાઈ vn = તમને મળશે vn = મળશે nh
into 1 upon m rn થશે થશે કે નહીં તો vn ની કિંમત મૂકો જોઈએ આ સમીકરણની અંદર vn ની કિંમત સમીકરણની અંદર મૂકો તો મને મળશે nh upon 2 pi into 1 upon m rn is equal to આ સમીકરણનું બધાનું નામ e upon under root 4 pi epsilon 0 rn into m થશે થશે કે નહીં તો હવે જો ઓલી બાજુનું વર્ગમૂળ છે એ દૂર કરીશ એટલે આ બાજુ બધાને શું લાગશે વર્ગ લાગશે તો ખાસ અહીંયા ધ્યાન રાખજો ભાઈ આનું વર્ગમૂળ દૂર કરું છું તો અહીંયા વર્ગ લાગશે તો આ થઈ ગયું nh upon 2 pi નો whole square into 1 upon m square into r n square થઈ ગયું કે નહીં 1 upon m છે આ રીતે સ્ક્વેર લાગશે તેને is equal to e square upon 4 pi epsilon 0 rn into m હવે જુઓ જોઈએ શું શું કેન્સલ આઉટ થશે તો કે ભાઈ એક તો rn અહીંયાથી ગયું એક rn અહીંયાથી ગયું એક m અહીંયાથી ગયો એક m અહીંયાથી ગયો બરોબર અહીંયાથી 4 pi સ્ક્વેર 4 pi સ્ક્વેર થશે પણ આપણે અત્યારે ગ્રીન પૂરતું એને નામ લેવા દઈએ છીએ પછી આગળ જતા એને આપણે ફેરવી નાખશું ડોન્ટ વરી અબાઉટ તો હવે મારી પાસે અહીંયા rn વધે છે મારે કક્ષીય ત્રિજ્યા મેળવવાની છે ભાઈ તો અહીંયા એક કક્ષીય ત્રિજ્યા rn ને સબ્જેક્ટ બનાવી લો તો શું થશે જુઓ જો ઘણી માટે આપણે ડિસ્પ્લે છે એને ઓફ કરી દઈએ બરોબર તો ધ્યાનથી જુઓ અહીંયા rn ને સબ્જેક્ટ કરવો છે એટલે rn ને અહીંયા લઈ જાઓ આ e છે એ છેદમાં આવશે આ આખું પદ છે ઉપર આવશે તો કઈ રીતે ગોઠવણી થશે તમે જુઓ ધ્યાનથી જોજો સબ્જેક્ટ કરવા માટે આ જે છે અહીંયા આવશે અહીંયા છેદમાં આવશે આ છે અહીંયા આવી જશે અંશમાં આવી જશે તો થઈ જશે તમારા માટે rn જો rn આ બંને એમ નામ લેવા દઉં છું અત્યારે n h upon 2 pi નો હોલ સ્ક્વેર into 1 upon m નામ આ આગળ ઉપર આવી જશે 4 pi epsilon 0 upon e square રેડી તો આ પ્રમાણેનું એક સમીકરણ મળે છે હવે હું શું કરું આના સમીકરણને કંઈક મોડિફાઈ કરીને લખું તો જો ભાઈ લખીએ rn n square h square upon 4 pi square into m 4 pi epsilon 0 e square કરી શકાય કે નહીં અથવા તો હજી જો આમાં તમારે સાદું કરવું હોય તો આ એક 4 pi આવી જશે આ એક 4 pi આવી જશે તો તમારી પાસે વચ્ચે શું તો કે rn n square h square epsilon 0 upon pi m e square તો આ સમીકરણને બોહરની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બોહરની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ કેમ કે આ વસ્તુ કોના ઉપરથી આપણે લઈએ છીએ કોના બેઝ ઉપરથી બોહરની બીજી સ્વીકૃતિ કોણીય વેગમાન ઉપરથી લઈએ છીએ એટલા માટે આ જે બોહરની કક્ષા છે એને આપણે બોહરની કક્ષીય ત્રિજ્યા કહીશું અચ્છા હવે આના સમીકરણમાં n 1 લઈ લો n 1 લઈ લો તો rn મને મળે n સ્ક્વેર હવે n ની જગ્યાએ શું આવી જશે 1 આવી જશે તો કે h સ્ક્વેર એપ્સિલોન 0 upon pi m e સ્ક્વેર હવે આ બધી વસ્તુ તમને ખબર છે ભાઈ છોકરાઓ ધ્યાનથી જુઓ આ બધી વસ્તુ તમને ખબર છે કે h પ્લાન્ક કોન્સ્ટન્ટ અચળ એપ્સિલોન 0 અચળ pi અચળ m માસ ઓફ ઇલેક્ટ્રોન અચળ is ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અચળ તો આની ઉપરથી જે n બરાબર 1 માટે મળે છે એ 5.29 ગુણ્યા 10 ની -11 મીટર જેને બોહરની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બોહરની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય અહીંયા સુધી એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બોહરની કક્ષીય ત્રિજ્યા તમને મળી ગઈ હવે શું કરવાનું છે મારે હવે વેગ મળી ગયો છે કક્ષીય ત્રિજ્યા મળી ગઈ છે અને બંનેના n સાથેના સંબંધો મળી ગયા છે આની ઉપરથી તમે કહો કે ભાઈ કક્ષીય ત્રિજ્યા r proportional to n સ્ક્વેર થશે મતલબ કે જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધશે એમ કક્ષીય ત્રિજ્યા વધશે મતલબ સ્વાભાવિક છે કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 સૌથી નજીક હોવાનો n બરાબર 2 એનાથી દૂર n બરાબર 3 એનાથી દૂર
આનાથી સ્વાભાવિક છે કે જેમ n વધશે એમ કક્ષીય ત્રિજ્યા વધશે, મતલબ જેમ કક્ષાનો ક્રમ વધશે એમ ન્યુક્લિયસથી e કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું અંતર પણ વધશે n સ્ક્વેર મેથડ. ક્લિયર ભાઈ એટલી વસ્તુ? આમાં હવે કોઈને કાંઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. હવે જે વાત કરવાની છે e બહુ ઇન્ટરેસ્ટિંગ, અને આના આધાર ઉપર આપણે જે શ્રેણીઓ પાડેલી હતી એ પણ તમને સરખી રીતે સમજાઈ જવી જોઈએ. તો હવે મારે વાત કરવી છે કોઈ n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાની વાત કરવી છે. ઊર્જાનું સમીકરણ મેળવવું છે. વેગનું મેળવી લીધું છે, કક્ષીય ત્રિજ્યાનું મેળવી લીધેલું છે. તો ભાઈ n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શેની ઉપર, ઊર્જા n સાથે કેવી રીતે બદલાય છે, કેવી રીતે આધાર રાખે છે, એ વસ્તુ મારે મેળવવી છે. બરોબર? તો શરૂ કરું ભાઈ આપણે. તો કે ભાઈ એક ઊર્જાનું નોર્મલ સમીકરણ તો મને ખબર છે જ. તો કે ભાઈ E = -1/8πε0 સ્ક્વેર અપોન r. પણ કેમ કે n ની કક્ષા માટેની વાત કરું છું તો E n સંજ્ઞા વાપરીશ અને અહીંયા પણ r n વાપરીશ. બરોબર કે નહીં? n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ચર્ચા થઈ રહી છે તો અહીંયા En અને Rn જ લાગશે. હવે Rn બરાબર તો તમને કંઈક ઓલરેડી મળી ચૂક્યું છે. Rn બરાબર તમને ઓલરેડી કંઈક મળી ચૂક્યું છે. એને મૂકવું હું અહીંયા જોઈએ તો કે ભાઈ Rn = થાય છે મારે n² h² ε0 અપોન પાઈ m સ્ક્વેર થાય છે. બરાબર? તો મૂકો અહીંયા સમીકરણમાં એની કિંમત તો કે ભાઈ En શું થઈ જશે જુઓ જોઈએ. En -1/8πε0 m સ્ક્વેર અપોન n² h² ε0 અપોન પાઈ m સ્ક્વેર થઈ જશે. થઈ જશે કે નહીં? તો જુઓ જોઈએ છેદનો છેદ અંશમાં જવા દો તો En મને શું મળશે? En -1/8πε0 ઉપર જવા દો તો મળશે પાઈ m e ની 4 થઈ જશે e² * e² e ની 4 અપોન n² h² ε0 પાઈ પાઈ એક કેન્સલ થશે, બીજું તો કાંઈ કેન્સલ થશે નહીં. તો En તમને શું મળ્યું? તો કે En -m e ની 4 છેદમાં 8 ε0 * ε0 સ્ક્વેર n² * h². થઈ ગયું? તો આના આ સમીકરણને હજી હું એક બીજી નવી રીતે પણ લખી શકું. કેમ લખી શકાય? તો કે ભાઈ En = -1/n² m e ની 4 છેદમાં 8 ε0 સ્ક્વેર h². કરી શકાય કે નહીં? કેમ કે જો આની ઉપરથી તમને બધી ખબર પડવા મળી ભાઈ કે m માસ ઓફ ઇલેક્ટ્રોન અચળ, e ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અચળ, ε0 સ્ક્વેર અચળ, h² અચળ. તો આનો મતલબ એમ થયું કે આ એનર્જી En છે એ En = 1/n² થશે. શું થશે? En = 1/n² થશે. મતલબ કક્ષીય ત્રિજ્યા જેમ વધશે એમ e ઇલેક્ટ્રોનની e કક્ષામાં સ્થિર ઊર્જા છે એ ઘટશે. પણ અહીંયા એક વસ્તુને ખાસ મેન્શન કરવી જોઈએ, નેગેટિવ સાઇનને. તમને એમ થશે કે તમે અહીંયાથી કેમ નેગેટિવ સાઇનનો કન્વેન્સ કરી? અહીંયા નેગેટિવ સાઇનને એટલા માટે કન્વેન્સ નથી કરી કેમ કે આ ટોટલ એનર્જી સાથે સરખાવો તો કાઇનેટિક એનર્જી સાથે સરખાવો. બરોબર? તો એ બેને જ્યારે સરખાવશો તો બે બાજુની માઈનસ માઈનસ છે શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. બરોબર? આની ગતિ ઊર્જા છે એ પણ ઋણ છે અને કુલ ઊર્જા પણ ઋણ છે. તો ગતિ ઊર્જા કુલ ઊર્જાને સરખાવી છે એટલે નેગેટિવ નેગેટિવ કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા પણ જે ઋણ ઊર્જા મળે છે એ શું સૂચવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કંઈક બંધિત ઊર્જા ધરાવે છે. હવે તમે અહીંયા જુઓ એમ આ બધી વસ્તુઓ અચળ છે. જો એ બધી વસ્તુ અચળ વસ્તુઓ અમે મૂકવામાં આવે એમ સિવાય બધી જ વસ્તુ મૂકવામાં આવે તો તમને એ ઊર્જાનું મૂલ્ય જે છે En મળશે 2.18 × 10⁻18 n²
જૂલ મળશે. આજે મળી ઉર્જા શેમાં મળી? જૂલમાં મળી. પણ જો આની આ ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં જોતી હોય તો આની આ ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટમાં જોતી હોય તો શું કરવાનું? ભાગ્યા 1.6 ગુણ્યા 10 - 19 તો એ ઉર્જા કેટલી મળશે? તો કે ઈ ઉર્જા તો છે ને En = 13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોવોલ્ટ. તો હવે તમારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. સોરી નેગેટિવ નિશાની આપણે કન્વેન્સ શું જ ફરજિયાત જે શોધી કાઢે છે ઇલેક્ટ્રોન બંધિત છે. તો હવે તમે જુઓ અહીંયા જેમ તમે કક્ષામાં દૂર જતા જાઓ છો એમ ઉર્જા છે એ ઘટતી જશે. પણ શેમાં ઘટતી જાય છે? ઋણમાં ઘટતી જાય છે પણ ધનમાં વધતી જાય છે એમ કહેવાશે કે નહીં? એટલે આ એક વસ્તુ ખાસ ફિટ બેહારી નાખજો કે ઇલેક્ટ્રોન જેમ nમી કક્ષામાંથી દૂર જતા જાવ ને એમ એની ઉર્જા છે ને એ ઋણમાં ઘટતી જાય છે. ઋણમાં ઘટતી જાય છે એનો મતલબ શું થયો કે ધનમાં એ વસ્તુ વધતી જાય છે એમ કહેવાશે કે નહીં? તો જો n = 1 લ્યો તો n = 1 ની કક્ષાની ઉર્જા કેટલી થઈ કહેવાય? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ થઈ કહેવાય. હવે n = 2 લ્યો તો 13.6 ભાગ્યા 4 કરો. n = 3 લ્યો તો 13.6 ભાગ્યા 3 કરો. મળી જાય કે નહીં? તો આની ઉપરથી તમને ખબર પડી કે એની ઉર્જા છે એ જેમ તમે ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસથી જેમ દૂર જશો મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક જેમ વધશે એમ એની ઉર્જા જે છે એ કેવી થતી જશે? ઘટતી જશે. મતલબ ઋણમાં ઘટશે. હજી હું એ વાત વારંવાર બોલીશ, ઋણમાં ઘટશે પણ ધનમાં વધશે એમ કહેવાય છે. એટલે આની ઉપરથી પછી આપણે સંક્રાંતિઓ ભણવાની થશે ખૂબ સારી એવી. બરોબર? સંક્રાંતિનો ચાર્ટ પણ આપણે આજે જોઈ લઈએ તો વધારે મજા આવશે. બરોબર? અદરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ દાખલાઓ પહેલાની તોય દેવાનું નથી. તો અહીંયા સુધીની વસ્તુ છે એ ભાઈ તમને ક્લિયર હોવી જોઈએ. તો હવે તમને બધાના રિલેશન ખબર પડી ગયા હોવી જોઈએ. ખાસ ઝડપથી હું કહી દઉં છું અહીંયા En proportional to 1/n થશે, Rn proportional to n² થશે અને En proportional to 1/n² થશે. એટલી વસ્તુ ખબર પડી ગઈ. ચલો હવે આપણે ધીમે ધીમે ન્યુક્લિયસનો જે હું તમને ચાર્ટ બનાવવાનું કહેતો તો એ ચાર્ટ બનાવવામાં તમારે બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે માનો કે આ ન્યુક્લિયસ છે. ચલો અહીંથી અડધો ભાગ ડ્રો કરું છું. આ જે છે એ ન્યુક્લિયસ છે. ચલો આ છે એ ન્યુક્લિયસ છે. આ જે છે એ મારી કોઈ n = 1 મી કક્ષક છે. આ છે કોઈ n = 2 મી કક્ષક છે. આ છે કોઈ n = 3 મી કક્ષક છે. આ છે કોઈ n = 4 કક્ષક છે અને આ જે છે કોઈ n = 5 મી કક્ષક છે. એટલે તમે અહીંયા લખી નાખો આ છે n = 1, આ છે n = 2, આ છે n = 3 અને આ છે n = 4 અને આ છે n = 5. તો હવે આ જે કક્ષાઓ છે એને તમારે ખાસ સરખી રીતે ક્લિયર યાદ રાખી લેવાની છે. તમારે તમારા મટીરીયલની અંદર પણ ખૂબ મોટી રીતે આવું દોરી નાખવાનું છે કેમ કે આમાં બીજા ઘણા બધા સુધારાઓ કરાવેલા છે. સુધારાઓ ઇન ધ સેન્સ ઘણું બધું ડ્રો કરાવેલું છે. તો હવે આના આધારે તમને એની કક્ષીય ત્રિજ્યા મેળવતા આવડી છે. શું કરશો? આટલી વેલ્યુ તો તમને ખબર જ છે. આને ગુણ્યા 1 રાખશો તો n = 1 મી કક્ષાની ત્રિજ્યા મળી. આને ગુણ્યા 4 કરશો એટલે 2 મી મળી ગઈ. આને ગુણ્યા 9 કરશો કેમ કે n² ના સમપ્રમાણમાં છે ને. તો હવે મને અહીંયા ખબર પડી કે ભાઈ આ જે પહેલી કક્ષા છે એ પહેલી કક્ષાની ઉર્જા જે છે ને એ 13 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોવોલ્ટ ને એવું મતલબ તો તમે ગોટાળે કરી જશો પાછા. બરાબર? તો પહેલામાં 13.6 છે. હવે આના સમીકરણ માટે મારે n = 2 ની કક્ષાની ઉર્જા જોતી હોય તો અહીંયા હું n = 2 2 નો સ્ક્વેર 4 તો તે -13.6 ભાગ્યા 4 કરશો એટલે તમને શું મળી જશે? 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ મળી જાય. ત્યાં તમને કેટલી મળી જશે? 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. કોની ઉર્જા છે? પણ ખાસ ધ્યાન રાખવાનું છે માઈનસ કન્સિડર કરવાના છે. તો n = 2 ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ કેટલી થશે? -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. એની જેમ જ હવે તમે n = 3 મૂકો તો n = 3 મૂકશો તો 3 નો સ્ક્વેર 9 તો કેટલી મળશે?
₹1.51 ઇલેક્ટ્રોવોલ્ટ પણ કેવી નેગેટિવ ખાસ નેગેટિવ કન્વર્ટ કરતા જવાની છે એવી જ રીતે હવે આના સમીકરણમાં n બરાબર 4 મૂકો તો n બરાબર 4 મૂકશો એટલે ચોકે ચોકે 16 તો એની ઉર્જા કેટલી થઈ જશે તો કે 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ પણ નેગેટિવ બરાબર કે નહીં અને હવે n બરાબર 5 ના કિંમત મૂકો તો તમને મળશે 0.54 ઇલેક્ટ્રોવોલ્ટ પણ નેગેટિવ ખાસ નેગેટિવ પોઝિટિવ છે ને બહુ હરખી રીતે ચેક કરતા જવાનું નહીં તો પછી મને ગોટાળા ચડી જશે તો હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી જુઓ n બરાબર 1 ની કક્ષામાં કેટલી છે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ મતલબ કે ઋણમાં હાઈએસ્ટ ધનમાં લોએસ્ટ એનર્જી થઈ ગયો બરાબર તો હવે એક વસ્તુ તમારે બધાએ આજે વિચારી રાખવાનું છે હું નેક્સ્ટ લેક્ચરની અંદર આનો ચાર્ટ દોરી અને પાછી સંક્રાંતિ આપણે સમજવાની થશે જ તે તો કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન માનો કે n બરાબર 3 માંથી n બરાબર 2 માં આવે તો શું થશે ઊર્જાનું ઉત્સર્જન થશે કે ઊર્જાનું શોષણ થશે એ વસ્તુ તમારે વિચારી રાખવાની છે પણ ખાસ યાદ એના માટે યાદ રાખવાનું છે કે આ ઊર્જાઓ ઋણમાં છે મતલબ આમ જાવ છો એમ ઋણમાં ઊર્જા ઘટે છે મતલબ ધનમાં ઊર્જા વધે છે તો એનો મતલબ એમ થાય કે જો n બરાબર 3 -1.5 ઇલેક્ટ્રોવોલ્ટ માંથી એને જોતી છે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા તો ઓબ્વિયસ વાત છે કે એને ઊર્જા રિલીઝ કરવી પડશે કે મેળવવી પડશે એને ઊર્જા ગુમાવવી પડશે કે મેળવવી પડશે એ વસ્તુ તમારે વિચારવાનું છે ઓલમોસ્ટ અંદાજ તો તમને આવી જ ગયો છે હવે કે ભાઈ જેમ ઊંચી ઊર્જામાંથી નીચા ઊર્જા સ્તર શક્તિ કેમ કે આમ જાવ છો ઊર્જાનો સ્તર છે એ વધતો જાય છે બરોબર અહીંયા નો ડાઉટ 13.6 પણ નેગેટિવ છે જો હવે આ કક્ષામાં જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો જે તે કક્ષામાં જેટલી ઊર્જાની જરૂર છે જેટલી ઊર્જાથી ઝઘડાયેલો છે એટલી ઊર્જા આપવી પડે ફોર એક્ઝામ્પલ અહીંયા રહેલો કોઈ એક ઇલેક્ટ્રોન હોય અહીંયા રહેલો કોઈ એક ઇલેક્ટ્રોન છે એને મારે દૂર કરી દેવો મતલબ કે એના પરમાણુમાંથી જ કાઢી નાખવો છે તડી પાર કરવો છે ખાનદાનમાંથી નામ રેશન કાર્ડમાંથી નામ જ કાઢી નાખવું છે અમુકના એવા લક્ષણો હોય કે નો છૂટકે આપણે એનું નામ રેશન કાર્ડમાંથી કાઢવું પડે તો આ ઇલેક્ટ્રોન રેશન કાર્ડમાંથી કાઢી નાખવો છે તો રેશન કાર્ડમાંથી કાઢવો હોય તો એટલે સૌથી પહેલા તો જેટલા પ્રેમથી રાખ્યો હતો એટલી નફરત દેખાડવી પડે મતલબ કેટલા પ્રેમથી જકડાયેલો છે તો કે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઊર્જાથી જકડાયેલો છે તો એટલી પોઝિટિવ એનર્જી મારે એને આપવી પડે કે જેથી કરી અને એ પરમાણુમાંથી મુક્ત થઈ જાય જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ તો જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કરવા માટે જે તે કક્ષાની ઊર્જા જેટલી પોઝિટિવ ઊર્જા એને આપવી પડે બરોબર ને જેને આપણે બંધન ઊર્જા કીધું તો તમને કદાચ નામ યાદ હોય તો કીધું તો કે નહીં બંધન ઊર્જા તો કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જાથી જકડાયેલો છે મતલબ એટલી બંધન ઊર્જાથી એની સાથે અટેચ છે તો એ એટલી અટેચ ઊર્જા એટલી જ ઊર્જા પોઝિટિવ તમે આપશો તો એ એની કક્ષામાંથી મુક્ત થઈ જશે બરાબર તો ભાઈ આજના લેક્ચરના હોમવર્કની અંદર આખું જ બોર્ડ વર્ક છે એ તમારે ફરજિયાત વન ટાઈમ કરવાનું છે આ બધા ક્વેશ્ચનો છે એ ખૂબ આઈએમપી છે સમીકરણ તારવવાનું ગમે ત્યારે કહી દે તો આપણે રેડી હોવા જોઈએ નેક્સ્ટ લેક્ચરની જ્યારે આપણે મળીએ ત્યારે ખાસ તમે બધા જ પેલી શ્રેણીઓ છે ને એને સરખી ફરીથી વાંચતા આવશો અને સમજતા આવશો કેમ કે એના રિલેટેડ નેક્સ્ટ લેવલની અંદર ઘણા બધા દાખલાઓ પણ ગણવાના છે અને ઘણી બધી વાતો કરવાની છે બરોબર અને આ ચાર્ટ જે છે એને ખૂબ સારો ડ્રો કરજો પેજની અંદર મોટી જબર આ જગ્યાએ અહીંયા દેખાડો છે આટલો મોટો ગેપ દેખાડવાનો છે કે જેમાં ઘણું બધું લખવાનું થશે બરોબર પછી આ એક ચાર્ટ ઉપરથી બધા દાખલાઓને એમસીક્યુ છે આપણે આરામથી સોલ્વ કરી શકશું પણ આ ચાર્ટ બનાવવા માટે જરૂરી મહત્વની વસ્તુ છે કે પહેલા આ બધી વસ્તુ સરખી સમજવી બરોબર તો આ વસ્તુને ખૂબ ધ્યાનથી છોકરાઓ શાંતિથી કેરફુલી નોટ આઉટ આમાં અમુક જગ્યાએ મેં ચેક કરી દીધા છે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારા મટીરિયલમાં કદાચ નહીં ઉડાડેલા હોય તો એમાં ચિંતા નહીં કરો એટલે સાહેબ તો આવું છે મટીરિયલમાં ક્યાંક આવું છે ડોપા જોતો ખરા પહેલા
કે એને છેદ નથી ઉડાડે, મેં ઉડાડી દીધા, શું ફેર પડે, શું કરી લેવું હતું, એમાં કઈ થાય નહીં. પણ મટીરિયલના જે સૂત્રો છે એ સૂત્રો તમને ડાયરેક્ટ આપી દીધેલા છે, તમને આવું ક્લિયર ડિરાઇવેશન એની અંદર આપેલું છે નહીં. પણ આપણે બને એટલું આ ક્લિયર ડિરાઇવેશન એક જગ્યાએ લખી રાખવું, પછી નો માથું ખંચોળ પડે કે આ ક્યાંથી આવ્યું એમ, બરોબર, એવું ન થાય એટલા માટે મેક શ્યોર કે આ જે બોર્ડવર્ક છે એ તમારે લખી નાખવાનું છે. એની હોમવર્કની અંદર પણ વન ટાઈમ છે. આ ચાર્ટ છે એને ખૂબ સારી રીતે બનાવતા શીખજો. બને ત્યાં સુધી અલગ પેન કે પેન્સિલનો યુઝ કરશો તો વધારે મજા આવશે, બરોબર. દરેક શ્રેણી વાઇઝ આપણે અલગ કરવાનું થશે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આવો ત્યારે શ્રેણીઓ ખાસ હરખી કરતા આવજો, આ સૂત્રો છે એ હરખા કરતા આવજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે ડાયરેક્ટ એપ્લાય જ કરશું, પછી હું બધી નાની નાની વાતો યાદ કરાવવા નહીં રહું, રાઈટ. તો રાખ્યા હતા લેક્ચરની અંદર, અહીંયા મળીએ નેક્સ્ટ લેક્ચરથી.